हाँ हाँ आलू को एक चलो बस भाई एक का जाओ जो बाकी मेरा पाछे रह जाओ। चलो सामूहिक गुरुवंदन। इच्छामि खमा समवन्यु इच्छामि खमा समवन्यु नानी जय निसियाय मुझे नावी इच्छामि खमा समवन्यु नानी जय निसियाय मुझे नावी इचकार सोराय सुख तप शरीर ने बता सुख संजन यात्रा निर्भो छोजी स्वामी सदा छेजी बात पानी नो लाभ देसो जी इच्छामि खमा समवन्यु नानी जय निसियाय मुझे नावी इच्छा संजन सब लबुद्धि ने खायो इच्छा कमी में रही बिपिन भाई जंके जी अबते बलबते बत्ते पाणे वीणे वेवचे अलावे सलावे उच्चासणे समासणे अंतर बाजा उरी बाजा जंकी ची मज वीणे परिणाम सोमम व बायरम दुबे जणम हम न जान जय निश्चय ही आए मुझे शिक्षण में साहिब जी का बताओ साहिब जी आपको आशीर्वाद गुरुजी हमारो अंतर्मन हमने आपको आशीर्वाद गुरुजी हमारो अंतर्मन नमस्कार सर्वपाव प्रणासर चलो शांति रखजो भाईओ पाछळ सरकारे एक वखत जाहिरात करेली नाનું કુટુંબ સુખી કુટુંબ જૈન દર્શને ના પાડી ગુણી કુટુંબ સુખી કુટુંબ નાનું હોય પણ ગુણ ન હોય તો શું કરવાનું એટલે ગુણી કુટુંબ સુખી કુટુંબ તો ગુણ કયા ગુણ ત્રણ ગુણ બહુ મહત્વના છે ગ્રહસ્થપણાની અંદર ત્રણ ગુણ જો ગોઠવાઈ જાય તો સહજ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમાધિ ટકે पहलो गुण है संतोषी संतोष अत्यारे परिस्थिति ए छे लाहे लोहो पवड्डई पहला एम थतो तो अपनी पास लाख रुपया थी जाए तो भयो भयो पण पछी भयो भयो वधी गयो पछी करोड़ आवे तो करोड़ हमारा मासी जी महाराज तारे कहता हमारा हलारी 700 करोड़पति छे અત્યારે હાજર હોત ને તો કઈ કરોડપતિની તો કિંમત જ ક્યાં રહી ત્યારે 10,000માં ફ્લેટ મળતા હતા અત્યારે કરોડોમાં ફ્લેટ મળતા નથી સંતોષ પુણ્યાધીન લક્ષ્મી બહુ ક્લિયર છે તમારા મહેનતથી જો લક્ષ્મી મળતી હોત તો મજૂરો તમારા કરતાં વધારે સુખી હોત બરાબર લક્ષ્મી પુણ્યને આધીન છે પુરુષાર્થ કરવો પડે પણ પુણ્ય ન હોય તો તમે ગધેડા મજૂરી ગમે એટલી કરો કશું હાથમાં સંતોષ આરે દેશમાં કેવું હતું એક વખત શિયાળાનો દિવસો હતા એટલે આવા જવાનીઓ બધા ગરીબોને ધાબળા ઉડાડવા નીકળ્યા છે આ બનેલી ઘટના છે ધાબળા એક પછી એક નાખતા જાય છે લગભગ 11 વાગ્યા પછી નીકળે સૂતા હોય ને બધા 11-12 વાગે નીકળે એટલે નાખતા જાય એમાં એક જણાને ધાબળો નાખ્યો ને એટલે કે ઉભા રહો આટલું કીધું એટલે સાચું બોલો તમે ધાબળા નાખવા ક્યાં હો આવું કોઈ કે ઉભા રહો તમે શું સમજો પાછી એમને બીજું જોઈએ છે હા એટલે કે નહીં અમે એક જ આપીએ છીએ ભાઈ એક જ પણ તમે ઊભા તો રહ્યો પણ તને ના પાડીને અમે એક જ આપીએ છીએ મારે બીજું નથી જોઈતું પણ તમે ઊભા રહ્યો આવું કીધું એટલે દિનેશભાઈ જેવા કોઈ ભલા હશે કે હાલો ભાઈ ઊભા રહીએ બોલો શું છે કે આ ધાબળો તમે લઈ લો મારે તો ગઈ સાલ તમે આપેલો જો હજી છે તો ઓઢ્યો કેમ નથી એમની જરાક હરખી પડે ને પછી ઓઢીશ પણ આ તમે લઈ જાઓ પાછળની ગલીમાં એના પગમાં ચાલા એમ છે જ નહીં તો તમે આપી આવો ભલા તને ખબર હતી તે કેમ ના આપ્યું તો કે મારા હાથનું નહીં લે અમે સાધર્મિક છીએ સમજા તમે હું એ ભિખારી તમે આપશો તો લેશે આનો વિચાર કરો એક ભિખારીમાં સંતોષ છે ભાઈમાં કેમ નહીં અમે તો એવા ઉત્તમ કોટીના આત્માઓ જોયા છીએ બે ભાઈઓ ભાગ પાડ્યા ખેતરના અને પછી વાવણી તો ચાલતી જ હોય મોટા ભાઈને 4 પરિવાર હતો નાના ભાઈને 2 જ હતા નાનો ભાઈ શું કરે
કે રાતના જઈ અને પોતાના જે પાક ઉતરેલો ને એમાંથી 50 પૂડા મોટા ભાઈમાં નાખી આવે, કારણ કે એનો ખર્ચ વધારે છે. ગજબ એ કહેવાય, અસર કેવી છે. મોટા ભાઈ શું વિચાર કરે કે આ 2 છે કામમાં, અમે 4 તો અમે તો કરી લઈશું, આ 2 બિચારા શું કરશે, એ 50 પૂડા એમાં નાખી આવે. આ વાર્તા નથી કરતો. આ આર્ય દેશની કેટલી કેવી સંસ્કૃતિ છે, કેવી લાગણી છે. સંતોષ, અને આમે સ્કીમ હતી સંતોષી નર સલાસી, પણ ખાલી બોલવા માટે રહ્યું છે. આવાજ દો, આવાજ દો. એમાં ટોપ 10 માં જો આવી જઈએ તો બહુ સારું. પછી વળી ટોપ 2 માં ટોપ 1 માં એટલે એકદમ આર્ધ ધ્યાન જ. તમને ખબર છે પૈસાનું ધ્યાન આર્ધ ધ્યાન છે. સતત આવાજ આવાજ, કોઈની શાંતિ થવાની કદી કેમ. તો બસ સુખ શાંતિ અને સમાધિ માટેનો એક પહેલો જ માર્ગ સંતોષી બનજો. તો બનવા માટે શું કરવું છે? અમારામાં જેનો સંતોષ, જે સંતોષી હતા એમની આરાધના કરો. ચક્રવર્તીની રીતિ સમૃદ્ધિ કરતાં પણ વધારે કોની હોય? તીર્થંકરની. બાહ્યની સામગ્રી ચક્રવર્તીની, આભ્યંતર શું તીર્થંકર પરમાત્મા. એ એમાં શાંતિનાથ ભગવાન, શાંતિ અરનાથ અને કુંતુનાથ ત્રણેય ચક્રવર્તી થઈને તીર્થંકર થયા છે. મહાવીર સાહેબ બધા પાર્થ આટલી રીતે સમૃદ્ધિ બધા છોડીને નીકળી ગયા છે. જો સમૃદ્ધિમાં જો શાંતિ હોત તો એ બધા તો છોડી ના ગયા. તો જે છોડીને ગયા છે એની ભક્તિ કરો તો ધીરે ધીરે છોડવાનું મન થશે. અમારા પણ કહેવાઓ તો શું સાધુના વંદન શા માટે કરવાના છે ખબર છે કમલભાઈ? સાધુ જેવા બનવા માટે. પ્રભુની ભક્તિ શા માટે કરવાની? પ્રભુ જેવા બનવા માટે. પ્રભુ કેવા હતા? એ પોતે સંતોષી હતા, સંપૂર્ણ છોડતા ગયા. અને એ છોડી ગયા તો એમના માટે કંઈ તકલીફ પડી પછી? અચ્છા, જો સમજીને છોડ્યું તો કહ્યું છે કે પુણ્યનું મંદિર, પુણ્યની લક્ષ્મી હોય એ જ વ્યક્તિ સન્માર્ગમાં છોડી શકે. પાપાનું મંદિર, પુણ્યની લક્ષ્મી હોય, પુણ્ય છે એટલે લક્ષ્મી મળી, આનું મંદિર જો પાપનું હોય તો ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, જલસામાં, ફ્લેટોમાં, બ્લોકોમાં કે જમીનોમાં એમાં રોકી નાખશે. એના સારા પુણ્યમાં નહીં મળતા. એકોપી સ્વભાવ ભગવત પ્રસાદ એને જાય તે. એક પણ તમને સારો વિચાર આવ્યો પરમાત્માની કૃપા સિવાય ના જ આવી. પરમાત્માની અનંત કૃપા હોય તો જ. આજે તમારા સ્વદ્રવ્યથી જનાશ્રમ બંધાવો, ઉપાશ્રય બંધાવો, અને તમારો ફ્લેટ એ છોડવાનું, આ છોડવાનું. આ પુણ્યનું કારણ છે. પુણ્યનું મંદિર પુણ્યનું કારણ છે. ભગવાનની આજે પૂજા કરનારા હોય એ ભગવાનની પૂજા કરતા જાય. પહેલાં બધી કદાચ વિચાર કરે ભગવાન મને શાંતિ મળે, આવતે દરબારમાં પહોંચે એટલે ગભારમાં પહોંચે એટલે પતી ગયું. એવી રીતે તમે આજે સાધર્મિકો માટે કંઈ કરો. હમણાં મને વાત કરી કેટલા 50. તમે તમારા ઘરમાં રહીને જે આનંદ ન માણી શકો ને, શું નામ છે? દીપચંદભાઈના દીકરા. ઓ હા, અમે સાહેબ અમારો ચોમાસો હતો ખસ્તો થાય મને સાહેબ હતું મહારાષ્ટ્ર ભવન. પણ હું એ કહું છું એ છે રે ને એને જે શાંતિ અનુભવાશે. તમે તમારા ફ્લેટમાં રહો એને શાંતિ કરતા એ શાંતિ મોટી. બધા સમજવા જેવું એ જ. પુણ્યને આધીન લક્ષ્મી આપણને મળી છે તો એને પુણ્યના માર્ગે ઉપયોગ કરો. વાપરવાથી ઘટશે નહીં, તમારું પુણ્ય વધતો જ જશે. બહુ ક્લિયર જ છે. તો એના માટે શું કરવું? પ્રભુની ભક્તિ, પ્રભુના દર્શન. દર્શનાથ દુરિત ધ્વંસી, વંદનાથ વાંચિત પ્રદ, પૂજનાથ પૂરક શ્રીનામ જીના સાક્ષાત સુનદ્રુમા. ભગવાન જ સાક્ષાત કલ્પ વૃક્ષ છે. આપણે આવા પરમાત્મા મળ્યા છે. તો એ પરમાત્માનું દર્શન, પૂજા અને જાગતાની સાથે પરમાત્માને યાદ કરવા. કયા પરમાત્માને યાદ કરવા? બોલો. જાગતાની સાથે મનસુખભાઈ પરમાત્માને યાદ કરવાનું છે. કયા પરમાત્મા ખબર છે? નમો હરિહંતાણામ. પહેલામાં તમે છે ને દર્શન કરવા જઈશું તો આદિનાથ, શાંતિનાથ, નેમનાથ, પાર્શનાથ, મહાવીર સ્વામી કે કોઈ પણ હશે તેના દર્શન થશે. નવકારમાં કહો કેટલા અનંત. એક નવો હરિહંતાણામ અનંત હરિહંત પરમાત્માને વંદન થાય. આવું આ તમારા પેલા હોય ને શેર બજાર, એમાં તમે જોતા હો કઈ કંપનીને કઈ
અમારા ભગવાનના શાસનના શહેરમાં આ જૈન શાસનનો શહેર એવો છે, એક નમો હિંતાણમ બોલો અનંત ઘણું લાભ મળે. અનંત એટલે આનંદ કેવું? નમો હિંતાણમ બોલ્યા ને અનંત તીર્થંકરને નમસ્કાર જે થઈ ગયા એને તો થાય, થવાનારને થાય, અને વિચરતા અત્યારે વિહારમાં સિમંદર સ્વામી એને થાય. તો બસ શોર્ટમાં એટલું જ. મને તો આશ્ચર્ય થાય છે, તમે લોકો આટલા વહેલા જાગી ગયા બધા. અંબાણી, અદાણી, દોઢિયા, ત્રીજો નંબર. અંબાણી, અદાણી ને દોઢિયા. પણ એ ધર્મમાં છે, આ ધર્મમાં છે, એટલે અમને વાંધો નથી. આગળ વધે એમાં વાંધો નથી, પણ ધર્મમાં સપોર્ટ જોઈશે. આ અમારા ભાટિયા કઈ કમ નથી, વાપરી શકતા નથી, પણ જીવદયામાં વાપરે છે. જીવદયામાં વાપરે છે એટલું સારું છે. કયો હવે વાપરી જાશું અને એણે એક દિલદાર કામ એવું કર્યું. આજે જો આલારી વિશ્વાસવાળા સાર્વજનિક પાંજરાપોળ પાસે 100 વીઘા જમીન હોય તો ધન્યવાદ દેજો. આને 100 વીઘા જમીન પહેલે ધડાકે આપી દીધી. આજે જરા 50 કરોડ રૂપિયા કિંમત. મને ખબર નહીં એમ છે. 140 છે, 140 બીજી 40 બીજી અલગ છે. હા 40 બીજી આપી. હા બરોબર છે. અને આપ્યા પછી એનો પેટ ભરતો નથી. હા એ છે. નહીં તો હે ભગવાન અત્યારે જો રાખી હોત તો મારા છોકરાઓને કેટલા રૂપિયા થઈ જાય, એવું કોઈ વિકલ્પ નથી. ડબલ આપ્યું છે અને એના કારણે ડબલ મળ્યું છે. મળ્યું છે. ચાલો તો આપણે કાંઈક રજત બધે જવાનું છે ને, તો બસ એક જ પરમાત્માના દર્શન, પરમાત્માની પૂજા અને પરમાત્માનું નામ સ્મરણ એ જ આત્માને સુખ શાંતિ સમાધિ આપશે. આત્મા આપણું કાયમી છે, શરીર નાશવંત છે. ગયા ભાવમાં આત્મા હતો, આ ભાવમાં છે, આવતા ભાવમાં એ જ આત્મા રહેવાનો. શરીર ગયા ભાવનો નાશ પામ્યો, આ ભાવનો નાશ પામશે, આવતા ભાવમાં ચાલે જાય. તો શરીરનો વિશ્વાસ કરવા જેવો નથી. વિશ્વાસ કોનો કરવા જેવો છે? આત્મા. આત્માને પકડમાં લેવા હશે તો પરમાત્મા, પરમાત્માનું સ્વરૂપ જેમ જેમ યાદ કરશું આત્માનું એ જ સ્વરૂપ છે. અને એ રીતે આત્મા સ્વરૂપને પ્રગટ કરી મળેલ માનવોને સફળ કરી. શિવમસ્તુ સર્વ જગત. જામનગર પ્રેમજીભાઈ ઘરે છે માટે ચાલો આવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભુ શ્રી સ્વરૂપ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય જયધર્મ સુરી સ્વરૂપ મહારાજ સાહેબ અને વધારેલા સાધુ ભગવંતો અને ખાસ મુનિ ભગવંત અને બાલ મુનિ ભગવંતો અને સાધુજી ભગવંતોને કોટી કોટી અહીંયા રાજયોગ પરિવાર તરફથી ને રાજયોગ પરિવારની વિનંતી કરીને ગુરુ ભગવાન અમારે ત્યાં પધાર્યા અમારા આંગણે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અત્યારે આપણે પ્રભાવના રાખેલી છે તો પ્રભાવનાનો લાભ આપીને જશો. આવી જાઓ. અહીંથી રાહુલ ટાવર, ત્યારબાદ બંગલો, પેલા આગળ પધારશો. રાજભાઈ વિનંતી કરો સાહેબ. હવે સાહેબ હમણાં જ આવી જાઓ. બસ